ગઈકાલે એક ઘટના બની જેમાં છે ચૈતરભાઈ વસાવાના સમર્થકો છે એ પોલીસને છે ભાજપના કેસ આપતા નજરે પડ્યા અને સાથે એવું પણ કહેતા હતા કે આલ્યો સાહેબ આ ભાજપના કેસ પહેરી લ્યો. એટલે આ જે ઘટના બની પેલી દ્રષ્ટિએ જોતા છે ને એવું લાગે કે સામાન્ય વિરોધ જેવી ઘટના હતી, પણ હકીકતમાં છે એ સરકાર માટે અને પોલીસ તંત્ર માટે છે આ ખૂબ ગંભીર ઘટના કહેવાય. આવી રીતે જે વિરોધ કરવો પડી રહ્યો છે અને જે ભાજપના જે મોટા નેતાઓ રહ્યા એને તો છે ક્યારેય સપને નહીં વિચાર્યું હોય કે કોઈ પાર્ટીના સમર્થકો કોઈ નેતાના સમર્થકો છે એ ભાજપનો છે આ હદે છે વિરોધ કરશે. આવું તો જે ભાજપના નેતાઓ છે એ સપને નહીં વિચાર્યું હોય. એટલે ખાસ છે મારે આ જે અધિકારીઓ હતા ને એને કેવું હતું કે તમે છે એ જનતા સાથે જે બંધારણ વિરુદ્ધનો જે વર્તન કરો છો એ જે જરા યોગ્ય નથી. જ્યારે છે જનતા જાગી ત્યારે પેલી તકલીફ છે તમને પડશે. રાજકારણીઓનું તો છે જે થવું હોય થાય, પણ જે તંત્ર છે એને ખાસ કેવું હતું કે તંત્ર છે બેલેન્સ જાળવીને રાખે. રાજકારણીઓના કીધામાં આવી અને જનતા ઉપર છે અત્યાચાર કરવો છે બિલકુલ યોગ્ય નથી. આ બધી ઘટનાઓ એટલે બનતી હતી કે ઠેર ઠેર છે જે ચૈતરભાઈ વસાવાના સમર્થકો હોય કે આમ આદમી પાર્ટીના સમર્થકો હોય એમને જે રોકવામાં આવી રહ્યા હતા, એમની પાસે જે બેરિકેડિંગ કરી એમને જે અટકાવવામાં આવી રહ્યા હતા, એના લીધે જે આવી ઘટનાઓ બનતી હતી. અને ખાસ એ ઘટના હતી કે કોર્ટની અંદર જતા જે વકીલો અને સમર્થકોને જે અટકાવવામાં આવી રહ્યા હતા. એટલે હવે જે ગુજરાતની કોર્ટના દરવાજા છે ક્યારે ખોલવા ક્યારે બંધ કરવા એ આ અભણ અંગૂઠા છાપ નેતાઓ છે એના હાથની જે પોલીસ છે એ હવે નક્કી ન કરી શકે. એના માટે જ આ જનતા જાગી હતી. ખાસ અધિકારીઓને કેવું હતું જયારે જનતા જાગશે ત્યારે છે તમને પણ તકલીફ પડશે. રાજકારણીઓનું જે થવું હોય થાય, પણ તમે છે એ તમારું જોઈને હાલજો, જનતા સાથે છે એ સંબંધ બનાવીને રાખજો. આવી રીતે છે કોઈ રાજકારણીના કૈયામાં કોઈ 8-5ના કૈયામાં આવી અને ખોટું વર્તન ન થાય એની ખાસ તકેદારી લેજો. કારણ કે કોર્ટમાં જવાનો છે તમામને અધિકાર છે, તો તમે છે એમને રોકી ન શકો. અને જો તમારે રોકવા જોઈએ તો પછી છે આ સમર્થકો જે રીતે કહી રહ્યા છે એ રીતે છે ભાજપનો કેસ જ છે ગળામાં નાખી અને કોર્ટની બહાર ઉભા રહી જાવ. એટલે અમને ખબર પડે કે અહીંયા જે ભાજપના સમર્થકો ઉભા છે, આપણે જે કોર્ટની અંદર નથી જવાનું. એટલે આ દે છે કાયદો વ્યવસ્થાના નામે તમે જે કાંઈ વર્તન કરી રહ્યા છો એ બધું બંધ કરી દો એવી પ્રશાસનને અને ખાસ કરીને પોલીસ તંત્ર પાસેથી જે અપીલ હતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.